આજે આપણા ઘરમાં ને બધાય છે ને વિડીયો બનાવશે કે આજે આપણા ઘરમાં બધાય વ્લોગ બનાવશે કે આપણું જો ઘરની ગાનું ઘી છે એટલે દેશી ઘી છે આપણે જીરું હમું કરવા બેઠા છે, બીજું તો આપણે કઈ કામ થતું નથી એટલે જીરું હમું કરી દે, દયડા ને એવું કરી દે, આપણે થાય બેઠા બેઠા કામ કરીએ આપણે. પાસી ન ખાવ અને પપ્પા સાથે છે દવા કા પપ્પા વરસાદ વરહા કરે છે પણ એમાં કાંઈ મુંજાવાનું હોય નહીં. આવા તો વરસાદ વરહા કરે, નો વરસે તોય દખ ને વરસે તોય દખ. ખેડૂતને બધાને એમ થાય કે આ બહુ વરસાદ વરસે છે. જો કે બે બેન તો ઉતારતા જ હોય, મમ્મી પપ્પાએ પહેલી વાર ઉતાર્યું. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. અને જો હે ને બધા હે ને આજે આપણા ઘરમાં હે ને બધા હે ને વિડીયો બનાવશે કે આજે આપણા ઘરમાં બધા વ્લોગ બનાવશે કે કોણ કોણ કેવું બોલે છે એ તો આપણને નથી ખબર, પણ આજે આખું ઘર બનાવશે. અમારા ઘરમાં હે ને અમે 5 જણા છે. હવે 5 જણામાંથી કોઈક 2 મિનિટનો બનાવી શકે, કોઈક 1 મિનિટનો બનાવી શકે, કોઈક 30 સેકન્ડનો બનાવી શકે. એટલે બસ આજ બધા કન્ટિન્યુ બધા બન્યા રહેજો. આજનો તો બ્લોગ અલગ જ થવાનો છે. આજે અમારે એમ વિચાર આવ્યો કે આજે અલગ થોડુંક કરવું છે. અને કોઈ હજી છે ને હજી સુધીમાં મમ્મીએ બ્લોગ બનાવી ગયા, બેને બનાવી લીધો, મોટી બેને બનાવી લીધો, પપ્પાએ હજી સુધીમાં કોઈ દી નથી બનાવ્યો. એટલે વિચાર કરવાનો એ છે કે પપ્પા વિચાર કરીને કે આપણે હે ને પપ્પા બનાવી છે કે નહીં બનાવે. એટલે હે ને આજ બધાય બ્લોગ બનાવવાના છે. તો અત્યારના સવારના પોરમાં ધંધો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. ને હું ગયો તો ગામમાં, થોડુંક બકાલું લેવાનું હતું, દૂધ દેવાનું હતું, દહીંનું મેળવાનું હતું ને એવું બધું હતું એના માટે. એટલે હું ને બેન બે ગયા હતા. બેન એમ કહે છે હું એટલે બેનને આપણે લઈ લઈ કે આ બેન આવી હતી. એટલે જો આજ બધા બન્યા રહેજો. અને હજી તમને બધાને બહુ મજા આવશે કે પપ્પાએ કોઈ દી નથી બનાવ્યો ને પપ્પા બનાવી છે ને તો તમને બધાને બહુ મજા આવશે. એટલે હાલો બસ જો આજ કન્ટિન્યુ બધા બન્યા રહી. હાલો હજી જો અંદર શિરામણ બને છે, હજી બેન બનાવી છે કે બેન શિરામણ બનાવે ને એવું બેને વિડીયો બનાવી લે એમ. તો બધાને જય માતાજી. ને આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ભાખરી તો બધી બની ગઈ છે ને એક ભાખરી આપણે બનાવવાની હતી છેલ્લી હતી, આપણે એક ભાખરી હોતી બનાવી નાખી છે. ને સવારમાં ઉઠીને તો આપણે એને પહેલું કામ આ જ કરવાનું, બધાને શિરામણ જ કરવાનું. તો જો પેલી ભાખરી આપણે છેલ્લી રહી છે એ એક થઈ જાય એટલે પછી નાસ્તો કરી લઈ. આ ભાખરી એક થઈ ગઈ છે. આપણું જો ઘરની ગાનું ઘી છે એટલે દેશી ઘી છે, આપણે ચોખ્ખું ઘી છે અને આમ ઘરની ગાનું ઘી છે એટલે જેટલું ખાવું એટલું ખાઈએ આપણે. તો ભાખરી બધી બની ગઈ છે ને હવે આપણે બધા શિરાવી લઈને નાસ્તો બાસ્તો કરી લઈ, પછી કંઈક કામે વળગી. જય માતાજી ફેમિલી. આ જો જીરું હમું કરવા બેઠા છે, બીજું તો આપણે કઈ કામ થતું નથી એટલે જીરું હમું કરી દે, દયડા ને એવું કરી દે, આપણે થાય બેઠા બેઠા કામ કરીએ આપણે. આ બેનું પછી બહારનું કામ ઈ કરે, આપણાથી તો કઈ હળિયું કઢાતી નથી. એટલે આવું આપણે કામ જો આવું જીરું હમું કરી દે ને એવું બેઠા બેઠા કરી દે, દયડા ને કોઈ એવું કામ કરી દે, બીજું કઈ કામ આપણે થતું નથી. હા, અને આ બેન છે ને ઉભા ઉભા માથાકૂટ કર્યા જ રાખે, મોટા બેન. હા, ઝીણકા બેન લવ કર્યા રાખે એટલે હાઈલા રાખે આપણી ગાડી. આપણે કઈ એને ધ્યાન દેવાનું ન હોય, આપણે થાય એટલું કરવાનું, ઘડીક હાલીને ઘડીક બેહીને એવું બધું હેલા રાખે. અને હવે તો અમારી મમ્મી હોતે હે ને ધીમે ધીમે હાલે છે હોતે. હવે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું છે. તો ઘણો પલો કરી જાય છે હવે. પલો તો ઘણો કરી જાય પણ હાવ પછી ઘોડી વગર હાલવાનું થાય ને તો મેળ આવે, નકર તેલગી મેળ જ આવતું નથી. તો ફેમિલી બધાને જય માતાજી. અને આજ તો આપણે મમ્મી ને પપ્પા ને બધાએ બ્લોગ બનાવવાનો છે. તો અત્યારમાં મમ્મી કરવા માંડ્યા છે જીરું હામું, અને ભાઈની હમણાં ગાય સોરે છે તો હમણાં ગાય નીકળશે. આ સ્વીટી તો શું ગાય આવશે હમણાં. નાની વેચી ભાગવાની છે હમણાં. હાઈક ની મીરા મને તો જો કે ગાય થી બીક લાગે પણ વહી ગઈ અને ચાલી. તો જો હવે ગાયું તો વહી ગઈ
પાછી ન થાવ. અને પપ્પા સાથે છે દવા. કા પપ્પા? બસ ખડની દવા મારે કેમ કે આયા ઘોસર ને એવું ન થાય. અને જો ભાઈ ની રહ્યા ભાઈ લઈ જાય છે ગાયોને એને અને હવે આપણે કાયમીનું કામ હોય તો આપણે કરવું જ પડે. એટલે હે ને આપણે કરી દે સાફ ચાલુ. અમે સોટ આવે એટલે હે ને ખોટી ઠીક કરવું. થઈ ગઈ લાઈટ ચાલુ. હવે કરવાનું છે આપણે આ વાડું પોદરા એવું બધું ભણવાનું છે. બધું આવું કઈક ધાર્યું છે અમારું. જો હાલો તો ફટાફટ આપણે વાડું કરી નાખી. હાલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો જો આ વરસાદ વરસા કરે છે પણ એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં. આવા તો વરસાદ વરસા કરે, નો વરસે તોય દખ ને વરસે તોય દખ. ખેડૂતને બધાને એમ થાય કે આ બહુ વરસાદ વરસે છે, બધું બગાડી નાખ્યું. નો થાય તો એમ કે આ બધું હૂકવી નાખ્યું. એટલે એવું છે બધું, એનાથી કાંઈ મૂંઝાવાનું હોય નહીં. ને આમાં તો પેઢી ને પેઢી વહી ગયું. આ જો ઓલું પાવાનું છે ને ઓલું પાકી જાહે ને ઓલું પાકી જાહે ને તા આપણે પાકી જાય. એવું છે બધું. કેવો લાગે કયો? કેવું લાગે હે એ કોમેન્ટમાં કહેજો. આ આપણો વિડીયો નવો હે, કંઈક ચાલુ કર્યો, પહેલી વાર બ્લોગ બનાવ્યો હે. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફેમિલી જોવો અત્યારે બસ આજ તો બધાએ વિડીયો આપણે બ્લોગ બનાવ્યા તો એ તો તમને બધાને કેવા લાગ્યા એ તો કમેન્ટ કરી દેજો કે આ ફૂલ ફેમિલી આખા ફેમિલી હે ને બ્લોગર બની ગયા. તો બધાએ વિડીયો ઉતાર્યો, પપ્પાએ ઉતાર્યો, મમ્મીએ ઉતાર્યો, બે બહેનોએ ઉતાર્યો. જો કે બે બહેનો તો ઉતારતા જ હોય પણ મમ્મી પપ્પાએ પહેલી વાર ઉતાર્યો. અને અત્યારે અમે ટ્રેક્ટર લઈને ગયો તો ખાતર લેવા. તે ખાતર લઈ આવ્યો. ખાતર લઈને હજી અડધું ખાતર નખાણું ને તો વરસાદ આવી ગયો એટલે હવે કાંઈ કામ ન થાય. અને બસ જો અત્યારમાં તો હજી છે ને વરસાદ આવી ગયો એટલે બધા છે ને લગભગ તો હવે નહીં બેનને કંઈક થઈ ગયું. શું થયું? હવે કાંટો લાગી ગયો છે બેનને. અને આપણે છે ને એ તમને કીધું હતું કે સકીના બસા છે તો જો સકીના બસા તો આજ તમને બધાને દેખાય હાર ખાય જોવામાં છે સકીના બસા. જો આવા સકીના બસા છે અને બસ એવું બધું છે. અને હવે વરસાદ આવી ગયો છે તો હવે તો કંઈ જાજુ કામ નહીં થાય. અને બધાએ જો વિડીયો બનાવ્યો એમાં તમને બધાને કંઈક મજા આવી, કેવું કેવું છે હું નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તો સુધી બધાને જય માતાજી, બાય બાય.